જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ પ્રશ્નને લઈને વિવાદોમાં આવતી રહે છે. ત્યારે જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના 2 કર્મચારીને રૂપિયા 17.20 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફરિયાદ નોંધાવ્યા બાદ બંટી બબલીને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. 30/5 શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે. જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના 2 થી 3 એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે. આ બંને આરોપીઓ દ્વારા સન 2023થી લઈને 2025 હાલ સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729 4153 અને 9876 આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે. જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ પ્રશ્નને લઈને વિવાદોમાં આવતી રહે છે. ત્યારે જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના 2 કર્મચારીને રૂપિયા 17.20 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફરિયાદ નોંધાવ્યા બાદ બંટી બબલીને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. 30/5 શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે. જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના 2 થી 3 એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે. આ બંને આરોપીઓ દ્વારા સન 2023થી લઈને 2025 હાલ સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729 4153 અને 9876 આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે.